પેલી કહેવત છે ને કે દીવા તળે અંધારું. જ્યારે ગુજરાતની સરકાર આજે 30-35 વર્ષથી ગુજરાતમાં છે અને એ કહી રહી છે સબકા સાથ સબકા વિકાસ, શું આને આપણે વિકાસ કહીશું? કે તમે કન્ટેનરની સ્કૂલ બનાવો છો, શું પાકું બાંધકામ નથી કરી શકતા આપણે? અને આ વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે એ ફક્ત કાગળ પર અને સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ ચેનલોમાં જ આવે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. શું ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ વિકાસ માત્ર દાવાઓ સુધી સીમિત છે? જો શાળા સુધી પહોંચવા માટે રસ્તા જ ન હોય તો સ્કૂલોના ઉદ્ઘાટન કરવામાં શું અર્થ? ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે હવે આદિવાસી વિસ્તારોના રસ્તાઓના મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની તાજેતરની મુલાકાતને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નિરંજન વસાવાએ દાવો કર્યો છે ખરાબ રસ્તાના કારણે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને અંદાજે 6 કિલોમીટર સુધી મામલતદારની ગાડીમાં મુસાફરી કરવી પડી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે છેલ્લા 30 થી 35 વર્ષના શાસન બાદ પણ જો આવી સ્થિતિ હોય તો વિકાસના દાવા કેટલા સાચા? તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે નિરંજન વસાવા. ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, જેઓ ટ્રાઇબલ વિસ્તારમાં આવેલ છોટાઉદેપુરનું કવાંટ તાલુકાનું માનુકલા ગામ, આ ખૂબ જ સરસ બાબત છે કે તમે અમારા વિસ્તારમાં આજે શિક્ષણ મંત્રી તરીકે આવ્યા. તમે જે કન્ટેનર સ્કૂલનું જે ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યાં તમે પરિસ્થિતિ જોઈ. 6 કિલોમીટર પહેલા જ તમારી ત્યાં ગાડી ફસાઈ ગઈ અને એ 6 કિલોમીટર સુધી એ રસ્તાની પરિસ્થિતિ પણ તમે જોઈ હશે. મામલતદારની ગાડીમાં તમે બેસી અને સ્કૂલના ઉદ્ઘાટનમાં જાઓ છો. આ એક શરમજનક બાબત છે. જ્યારે ગુજરાતની સરકાર આજે 30-35 વર્ષથી ગુજરાતમાં છે અને એ કહી રહી છે સબકા સાથ સબકા વિકાસ, શું આ ડબલ એન્જિન સરકારનો આ 30-35 વર્ષનો વિકાસ છે? આજે અમે એમ જ નથી બોલતા ટ્રાઇબલ વિસ્તારમાં કે અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ છે, શિક્ષકો નથી, પૂરતી શાળાઓમાં સુવિધાઓ નથી અને હોસ્પિટલોમાં લઈ જવા માટે 108 જે ગર્ભવતી મહિલાઓ માટે એવા રોડ રસ્તાઓ નથી. તમે એક આજે મહિલા છો, આજે તમે શિક્ષણ મંત્રી છો, આજે તમે તો તમારી ગાડી ફસાઈ એના માટે તમે મામલતદાર સાહેબની ગાડીમાં તમે 6 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું. પણ આ નાના નાના બાળકો જે લોકો સ્કૂલમાં ભણે છે, જે લોકો હાઈસ્કૂલમાં ભણે છે, જે લોકો કોલેજમાં ભણે છે અને જે ત્યાંના સ્થાનિક લોકોની એ શું પરિસ્થિતિ થતી હશે? આજે 30-35 વર્ષથી જયારે ગુજરાતમાં સરકાર હોય અને વિકાસની મોટી મોટી વાતો કરતા હોય, આજે આ એક શિક્ષણ મંત્રી જે અહીંયા ગાડી અમારા વિસ્તારમાં આવ્યા અને આજે એની તમામ નોંધ આજે ગુજરાતની જનતાએ લીધી કે ખરેખર ગુજરાતમાં વિકાસ થયો છે. શું આને આપણે વિકાસ કહીશું? ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. તો મારે તમને કહેવું છે કે તમે કન્ટેનરની સ્કૂલ બનાવો છો, શું પાકું બાંધકામ નથી કરી શકતા આપણે? આજે આટલા વર્ષોથી આપણી સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર હોય અને એ પેલી કહેવત છે ને કે દીવા તળે અંધારું. આપણે આ મોડલ ગુજરાતની વાત કરીએ છીએ. આ તમે પરિસ્થિતિ જો તમારા આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ઘણી સમસ્યાઓ છે. રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી. પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, મિનિસ્ટરો છે, મંત્રીઓ છે, ડેપ્યુટી સીએમ, મુખ્યમંત્રી છે કે દેશના વડાપ્રધાન પણ ગુજરાતના છે, પણ આ ટ્રાઇબલ વિસ્તારની ચિંતા કરવા વાળા નથી. આજે અમારા વિસ્તારમાં સાંસદો છે, ધારાસભ્યો છે, પણ તેમને પણ આ અમારા આદિવાસી સમાજની આ સેજ પણ ચિંતા નથી અને આ વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે એ ફક્ત કાગળ પર અને સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ ચેનલોમાં જ આવે છે. બાકી આ અમારી વાસ્તવિક પરિસ્થિતિ છે અમારા વિસ્તારની. એ જ આ એક જે આપણા
શિક્ષણ મંત્રી આવ્યા અને આ રોડ રસ્તાની પરિસ્થિતિ અને જે કન્ટેનરમાં એક સ્કૂલનું ઉદ્ઘાટન કરે છે એ જ બતાવી રહ્યું છે કે ગુજરાત મોડલ આ ગુજરાતમાં શું છે. નિરંજન વસાવાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.